Hello students, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic, Navsari. Today we will learn a subject of power plant engineering and we are discussing about gas turbine. તો આપણે લાસ્ટ લેક્ચરથી આપણે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ વિશે અભ્યાસ કરી રહ્યા છે. તો આજના લેક્ચરની અંદર આપણે ગેસ પાવર પ્લાન્ટનું પરફોર્મન્સ સુધારવાનું પદ્ધતિઓ એટલે કે મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ પરફોર્મન્સ ઓફ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ વિશે આપણે ભણવાનું છે. તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે કે ગેસ પાવર પ્લાન્ટની એફિશિયન્સી ઇમ્પ્રુવ કરવા માટે એફિશિયન્સી ઇમ્પ્રુવ કરવા માટે તો પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરવા માટેની મેથડ કઈ તમે શું લખશો? તો તેનો ઉદાહરણ અને એનો આન્સર એ થશે કે ગેસ ટર્બાઇનની જે પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરવાની જે મેથડ છે તેમાં પહેલું આવે છે રીજનરેશન, બીજો આવે છે ઇન્ટરકુલિંગ, ત્રીજો આવે છે રીહીટિંગ, ચોથો આવે છે વોટર ઇન્જેક્ટર, પાંચમો આવે છે ટર્બાઇન બ્લેડ કુલિંગ. બરાબર છે. આ બધી પદ્ધતિઓ શેના માટે યુઝ થાય છે? તો કે ભાઈ પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરવા માટે. પણ કોનું? ગેસ ટર્બાઇન. બરાબર છે. તો આપણે આ જોઈએ. Generally, the thermal efficiency of the simple open cycle is only about 60 to 23%, as lot of heat energy goes waste in the exhaust gases. હવે જનરલી થર્મલ એફિશિયન્સી એ સામાન્ય પ્રમાણે ઓપન સાયકલની અંદર કેટલી હોય છે? તો કે ભાઈ 16 થી 23% જેટલી. અને તે દરમિયાન ઘણી બધી હીટની શું થાય છે? ઘણી બધી હીટ છે તે વેસ્ટ જાય છે. શેના દ્વારા? એક્ઝોસ્ટ ગેસીસ દ્વારા. મોર એવર ધ સાયકલ એફિશિયન્સી ડાયરેક્ટલી ડિપેન્ડ અપોન ધ ટેમ્પરેચર. તો એનો મતલબ એવો થયો કે જે સાયકલની એફિશિયન્સી છે, બરાબર છે, તે શેના પર ડિપેન્ડેન્ટ થઈ જાય? ટેમ્પરેચર પર. ઓફ ધ ઇનલેટ ગેસીસ ટુ ધ ટર્બાઇન, એટલે કે ઇનલેટ ગેસનું જે તાપમાન હશે તેના પર ડિપેન્ડન્ટ થઈ જાય. And as the meteorological limitation do not permit the use of temperature higher than about 1000 degrees Celsius, sizable increases in the efficiency cannot be expected through the increasing temperature of the gases. બરાબર છે? Of course, this efficiency handicap can be overcome by incorporating thermal refinement in the sample open cycle, like example regeneration and reheating. બરાબર છે? આ ફિગરને તો તમે જુઓ કે સપોઝ માની લો કે તમને એક સિમ્પલ ઓપન સાયકલ આપી દેવામાં આવે, બરાબર છે, તો શું થાય કે ભાઈ એર ઇનલેટ થશે શેની અંદર? કમ્પ્રેસરની અંદર. કમ્પ્રેસરમાં હાઈલી પ્રેશરાઇઝ એર ક્યાં જશે? કમ્બશન ચેમ્બરમાં. કમ્બશન ચેમ્બરમાંથી ફ્યુલનું મિક્સિંગ થશે અને ફ્યુલ અને એર બંને મિક્સ થઈને ક્યાં જશે? ટર્બાઇનની અંદર. અને બાકી ટર્બાઇન દ્વારા જે એનર્જી અથવા તો ગેસીસનો યુઝ કરવામાં આવે છે તે યુઝ થઈ જાય પછી બાકી રહેલા જે ગેસીસ છે એ ક્યાં નીકળી જશે? એટમોસ્ફિયરમાં. બરાબર છે? તો એનો મતલબ એવો થાય કે જે ઘણી બધી હીટ અથવા તો ગેસીસ એ શું થઈ જાય? એટમોસ્ફિયરમાં શું થઈ જાય? એમાં જ વેસ્ટ જાય છે. બરાબર છે? તો આ જે એમાં જ વેસ્ટ જતા ગેસીસ અથવા તો હીટને આપણે ફરીથી યુઝ કરી શકીએ, ફરીથી એનો ઉપયોગ કરી શકીએ, તો આપણે સાયકલની એફિશિયન્સીની અંદર શું કરી શકીએ? વધારો કરી શકીએ છીએ. બરાબર છે? એટલા માટે આપણે કઈ મેથડ અપનાવી બધી કે ભાઈ રીજનરેશન છે, રીહીટિંગ છે, વોટર ઇન્જેક્ટર છે, ઇન્ટરકુલિંગ છે. બરાબર છે? હવે આ બધી મેથડ્સની અંદર વેસ્ટ જેટલી જે હીટ છે તેને કઈ રીતના યુઝ કરવામાં આવે છે તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીએ. બરાબર છે? તો પહેલું આવે છે રીજનરેશન. In the regeneration, the heat energy from the exhaust gases is transferred to the compressed air before it enters the combustion chamber. Therefore,
by this process, there will be a saving in the fuel used in the combustion chamber if the same final temperature of the combustion gases is to be attained, and also there will be a reduction of wastage of heat. You can see the regenerative cycle in the figure. ચાલો તો હવે હું તમને પહેલા રીજનરેશન વિશે સમજાવી દઉં. તો રીજનરેટર અથવા તો રીજનરેશન, તો રીજનરેશન ની અંદર શું કરવામાં આવે, પહેલા આપણે ફિગર જોઈ લઈએ. તો કે ભાઈ એર ક્યાં આવશે, કમ્પ્રેસર ની અંદર આવશે. કમ્પ્રેસર માંથી એર ક્યાં જશે, કમ્બશન ચેમ્બર ની અંદર. ક્યાં જશે, કમ્બશન ચેમ્બર ની અંદર. પરંતુ એ કમ્બશન ચેમ્બર પહેલા આપણે એક રીજનરેટર મૂકી દઈએ છીએ. અહીંયા જે એચઈ લખેલું છે હીટ એક્સચેન્જર, તેને તમે રીજનરેટર પણ કહી શકો છો, બરાબર છે. એને તમે ઇનડાયરેક્ટ હીટ એક્સચેન્જર પણ કહી શકો, રીજનરેટર પણ કહી શકો, બંને કહી શકો. તો આ જે રીજનરેટર છે એ આપણે ક્યાં મૂકી દઈએ છીએ, કમ્બશન ચેમ્બરની આગળ. હવે કમ્બશન ચેમ્બરની આગળ આ જે શું મૂકીએ છીએ, હીટ એક્સચેન્જર મૂકીએ છીએ. તો હીટ એક્સચેન્જર અથવા તો રીજનરેટર શું કરશે કે ટર્બાઇન માંથી જે એક્ઝોસ્ટ ગેસીસ નીકળશે, બરાબર છે, એ એક્ઝોસ્ટ ગેસીસ ને ફરીથી ક્યાં મોકલી આપશે, હીટ એક્સચેન્જર ની અંદર, બરાબર છે. એટલે પહેલા શું થશે કે શરૂઆતમાં કે એર ક્યાં આવશે, કમ્પ્રેસરમાં, કમ્પ્રેસરમાંથી ક્યાં જશે, હીટ એક્સચેન્જરમાંથી પાસ થઈને ક્યાં જશે, કમ્બશન ચેમ્બરમાં, કમ્બશન ચેમ્બરમાંથી ક્યાં આવશે, ટર્બાઇનમાં, ટર્બાઇનમાંથી જે એક્ઝોસ્ટ ગેસ હશે તે ફરીથી ક્યાં જશે, હીટ એક્સચેન્જરમાં, અને હીટ એક્સચેન્જરમાંથી ક્યાં નીકળી જશે, ફરીથી એક્ઝોસ્ટ ગેસીસ થઈ જશે, બરાબર છે. હવે રીજનરેટર અથવા તો હીટ એક્સચેન્જરનું કાર્ય શું, તો પહેલા તો આપણે રીજનરેશનની પદ્ધતિ સમજી લઈએ. તો રીજનરેટર અથવા તો ઇનડાયરેક્ટ હીટ એક્સચેન્જર જે શું કરે છે, ટર્બાઇનના એક્ઝોસ્ટ ગેસીસની હીટ એનર્જીને કમ્બશન ચેમ્બરમાં દાખલ થતી હવાને ગરમ કરી એની થર્મલ એફિશિયન્સીમાં શું કરે છે, સુધારો કરે છે. તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે, રીજનરેશન. તો સમજ પડી શું થાય કે ભાઈ કમ્પ્રેસરમાં જ્યારે એર આવે તો એ એર જ્યારે હીટ એક્સચેન્જરમાંથી પાસ થાય ને, તો એ જે એર છે તેને હીટ એક્સચેન્જર શું કરી નાખે છે, ઓલરેડી ગરમ કરી નાખે. શું કરી નાખે, ઓલરેડી ગરમ કરી નાખે. એ ગરમ ક્યારે કઈ ના થાય, કારણ કે ટર્બાઇનમાંથી જે એક્ઝોસ્ટ ગેસીસ નીકળે તેની અંદર શું હોય, હીટ હોય. તો એ હીટ ક્યાં આવે, હીટ એક્સચેન્જરમાં. એટલે કમ્પ્રેસરમાંથી પાસ થતી એર જ્યારે હીટ એક્સચેન્જરમાંથી પસાર થાય તો એ શું થઈ જાય, હીટેડ થઈ જાય. હવે જે હીટેડ એર હશે અથવા તો હીટેડ ગેસ હશે તે ક્યાં જવાનું, કમ્બશન ચેમ્બરમાં. કમ્બશન ચેમ્બરમાં જાય. હવે કમ્બશન ચેમ્બરની અંદર ઓલરેડી હીટેડ ગેસ જાય તો તમારે અહીંયા શું કરવું પડે, ફ્યુલ ઓછું આપવું પડે, બરાબર. ફ્યુલનો ઉપયોગ ઓછો થાય, જેના લીધે શું થઈ જાય કે એની એફિશિયન્સીની અંદર શું થઈ જાય, વધારો થાય. સમજ પડી, આ વસ્તુ થાય. હવે આપણે જોઈએ, સમજીએ. For the regeneration take place T5 should be greater than T2. The heat exchanger, the temperature of air is increased from T2 to T3 and the temperature of exhaust gases is reduced from T5 to T6. If the regeneration is perfect, the air would be heated to the temperature of the exhaust gases entering the heat exchanger or a regenerator. The effectiveness of the regeneration is defined as, આની અંદર effectiveness તમને આપી દીધેલી છે. E is equal to effectiveness means rise in air temperature divided by maximum possible rise. એટલે કે T3 minus T2 divided by T5 minus T2. બરાબર છે. હવે the common value of effectiveness would be from 70 to 80%. The heating surface of the generator as well as dimension and price of the gas turbine are increases with the regeneration fraction. But to justify the regeneration economically, the effectiveness should at least be 50%. The regenerative cycle has a higher efficiency than the simple cycle only at a low pressure ratio. Now,
However, the heat to be supplied in the combustion chamber is reduced and also it is added to higher temperature as compared to the cycle without regeneration. Thus, the thermal efficiency of cycle increases. It will be equal to efficiency of thermal Cp constant T4 minus T5 minus Cp T2 minus T1 divided by Cp T4 minus T3. For ideal gas regeneration, efficiency 1 minus T2 minus T1 divided by T4 minus T5. This equation will get reduced to efficiency, thermal efficiency 1 minus T1 by T4 into 1 upon uh, efficiency of turbine, efficiency of compressor into efficiency of turbine into Rp raised to K minus 1 upon K અથવા તમે gamma minus 1 upon gamma પણ લખી શકો છો બરાબર છે હવે efficiency of compressor અને efficiency of turbine is equal to 1 થાય તો આ જે આખું પદ છે તે વેટું નીકળી જાય તો શું આવશે 1 minus T4 by T1 by T4 into Rp gamma minus 1 upon gamma બરાબર છે. The regenerator should be designed properly to avoid any substational pressure losses in it which might cancel out any gain in the thermal efficiency because of some pressure loss in the regenerator. The turbine output and the net output will be slightly less for the simple cycle. Okay, હવે આપણે જોઈ લઈએ કે રીજનરેશન ની અંદર તમને કીધું તે પ્રમાણે શું થાય છે તમને ખબર પડી ગઈ. હવે રીજનરેશન પદ્ધતિની અંદર જેમાં ટર્બાઇન માંથી બહાર જતો જે ગેસ છે તે રીજનરેટર માંથી પસાર કરીને તેની મદદ વડે કમ્બશન ચેમ્બરમાં પ્રવેશ થતી હવા અહીંયા આપણે ટેમ્પરેચરને કન્સિડર કરીએ એટલે કે T3 તાપમાન જેટલી ગરમ કરવામાં આવે. કેટલી? T3 તાપમાન જેટલી. આમ જરૂરી ટર્બાઇન ઇનલેટ ટેમ્પરેચર T4 મેળવવા માટે કમ્બશન ચેમ્બરની અંદર Cp T4 minus T3 કિલોજૂલ પર કિલો કેલરી જેટલી ઉષ્મા ઉર્જા આપણે આપવી પડે. આથી ફ્યુઅલમાં બચત થતા થર્મલ એફિશિયન્સીમાં શું થઈ જાય? વધારો થઈ જાય છે. બરાબર છે? જે આપણે તમને ઇક્વેશનમાં બતાવ્યું તે પ્રમાણે. તો આપણને બચત કેટલી થાય? તો Cp T3 minus T2 જેટલી થાય. બરાબર છે? તો આ થઈ ગયું તમારું રીજનરેશન. હવે આપણે રીહીટિંગ ની વાત કરીએ તો રીહીટિંગ ની અંદર શું થાય છે તે જોઈએ. In the reheat cycle, the combustion gases are not expanded in one turbine only, but in a two turbine. The exhaust of the high pressure turbine is reheated in a reheater and then expanded in a low pressure turbine. By reheating, the power output of the turbine is increases, but cost of the additional fuel may be heavy unless a heat exchanger is also used. You can see the reheat cycle in the figure. Okay. તો હવે આપણે પહેલા સમજી લઈએ ફિગરને પછી આપણે આગળ વધીએ. તો રીહીટની અંદર શું થાય છે કે આપણે જોયું તે પ્રમાણે રીજનરેટરની અંદર તમને કેટલું ટર્બાઇન આપેલું? એક જ ટર્બાઇન આપેલું. પરંતુ કમ્બશન ચેમ્બરની આગળ તમે શું મૂકો છો? રીહીટર મૂકો છો. હવે રીહીટિંગની અંદર શું કરવામાં આવે છે કે તમને બે ટર્બાઇન યુઝ કરવામાં આવે છે. શું કરવામાં આવે? બે ટર્બાઇન. હવે જુઓ પહેલા એર ક્યાં આવશે? કમ્બશન ચેમ્બરની અંદર, સોરી કમ્પ્રેસરની અંદર આવશે. કમ્પ્રેસરમાંથી એ એર છે બરાબર છે એ ક્યાં જશે? કમ્બશન ચેમ્બરમાં. હવે કમ્બશન ચેમ્બરમાંથી એ સીધી ટર્બાઇનમાં જતી નથી, પરંતુ એ સૌપ્રથમ કયા ટર્બાઇનની અંદર જશે? એચપીટીમાં. એચપીટી એટલે તમારું હાઈ પ્રેશર ટર્બાઇન. અને ફરીથી એ જે એચપીટી માંથી ટર્બાઇન માંથી જશે બરાબર છે. તો એચપી ટર્બાઇન તો એટલે કે હાઈ પ્રેશર ટર્બાઇન ઓલરેડી વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દેશે એટલે એક વખત તમને વર્ક મળી ગયું. હવે જે બાકી રહેલી જે ગેસીસ છે તે એક્ઝોસ્ટ ગેસીસ ક્યાં આવશે? ફરીથી રીહીટરમાં. ક્યાં આવશે? રીહીટરમાં. અને અહીં રીહીટરમાં એ ફરીથી શું થશે?
ગરમ થશે અને ફરીથી ગરમ થઈને એ જ ગેસીસ ફરીથી ક્યાં મોકલવામાં આવશે? લો પ્રેશર ટર્બાઇન. ક્યાં મોકલવામાં આવે? લો પ્રેશર ટર્બાઇન. અને લો પ્રેશર ટર્બાઇનમાંથી એ વર્ક કરીને ક્યાં જશે? ડાયરેક્ટલી એક્ઝોસ્ટ ગેસીસ તરીકે ક્યાં નીકળી જશે? એટમોસ્ફિયરમાં. તો અહીં તમે જોઈ શકો છો કે તમને વર્ક કેટલી વખત મળે છે? તો 2 વખત વર્ક મળવાનું. કારણ કે એક વખત હાઈ પ્રેશર ટર્બાઇનમાં આવી ગયા, જ્યારે ગેસીસ આવે ત્યારે તમને વર્ક મળે છે, અને હાઈ પ્રેશર ટર્બાઇનમાંથી જ્યારે એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળે છે તો એ એક્ઝોસ્ટ ગેસીસને ફરી રીહીટ કરવામાં આવે છે રીહીટર દ્વારા, અને એ ગેસીસને ફરીથી લો પ્રેશર ટર્બાઇનમાં યુઝ કરીને ફરીથી તમે બીજું વર્ક મેળવી શકો છો. તો આમ 2 વખત વર્ક મળવાથી તમારી એફિશિયન્સીની અંદર શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. હવે તમારે યાદ એ રાખવાનું છે કે રીજનરેટરની અંદર તમે હીટ એક્સચેન્જર અથવા તો રીજનરેટર ક્યાં મૂકો છો? તો કે ભાઈ કમ્બશન ચેમ્બરની આગળ. પરંતુ રીહીટિંગની અંદર તમે રીહીટરને ક્યાં મૂકો છો? હાઈ પ્રેશર ટર્બાઇન અને લો પ્રેશર ટર્બાઇનની વચ્ચે મૂકો છો. બરાબર છે? તો આ એક વસ્તુ યાદ રાખવાની. તો હવે થર્મલ એફિશિયન્સી ઓફ ગેસ ટર્બાઇન આપણે જોવા જાય તો શું આવે? એફિશિયન્સી ઓફ થર્મલ તો T3 minus T4 plus T5 minus T6 minus T2 minus T1 divided by T3 minus T2 plus T5 minus T4. બરાબર છે? તો આ થઈ ગઈ તમારી રીહીટની એફિશિયન્સી નું ઇક્વેશન. બરાબર છે? હવે આપણે ગેસ ટર્બાઇનની એફિશિયન્સીનું વિશે સમજીએ. બરાબર છે? તે પહેલા આપણે ઇન્ટરકુલિંગ વિશે સમજી લઈએ. તો ઇન્ટરકુલિંગની અંદર શું કરવામાં આવે છે? તો ઇન્ટરકુલિંગની અંદર સેમ વસ્તુ થાય છે. બરાબર છે? પરંતુ આપણે જે કમ્બશન ચેમ્બરની રીજનરેટરની અંદર જોયું તે પ્રમાણે શું થાય કે કમ્બશન ચેમ્બર પહેલા તમે શું મૂકો છો? રીહીટર મૂકો છો, એટલે રીજનરેટર મૂકો છો, અથવા તો તમે શું મૂકો છો? હીટ એક્સચેન્જર મૂકો છો. બરાબર છે? રીહીટિંગની અંદર તમે શું મૂકો છો? હાઈ પ્રેશર ટર્બાઇન અને લો પ્રેશર ટર્બાઇનની વચ્ચે શું મૂકો છો? રીહીટર મૂકો છો. હવે ઇન્ટરકુલિંગની અંદર તમારે શું કરવાનું રહેશે? બાકીનો ડાયાગ્રામ સ્કીમેટિક ડાયાગ્રામ સેમ આવશે, પરંતુ કમ્પ્રેસર આવશે તેની પહેલા શું મૂકવાનું આવશે? તમારે 2 કમ્પ્રેસર મૂકવા પડશે. એક છે લો પ્રેશર કમ્પ્રેસર અને બીજું હાઈ પ્રેશર કમ્પ્રેસર. લો પ્રેશર કમ્પ્રેસરમાંથી જે એર પહેલા પાસ થશે તે ક્યાં જશે? ઇન્ટરકુલિંગની અંદર. ક્યાં જશે? ઇન્ટરકુલિંગની અંદર. અને ઇન્ટરકુલિંગમાંથી એ એર શું થશે? ઠંડી થઈને ક્યાં જશે? હાઈ પ્રેશર કમ્પ્રેસરની અંદર. અને ત્યારબાદ એ જે એર છે તે કમ્બશન ચેમ્બરમાં જશે. કમ્બશન ચેમ્બરમાંથી ટર્બાઇનમાં જશે અને એટ લાસ્ટ ક્યાં જશે? એક્ઝોસ્ટ ગેસ તરીકે બહાર નીકળી જશે. હવે ઇન્ટરકુલિંગની અંદર કમ્પ્રેસર વર્ક તમને કયું મળશે? તો કે ભાઈ Cp T4- T1. જ્યારે સિમ્પલ કમ્પ્રેસર વર્ક તમારું કયું બનશે? Cp T2 - T1 plus Cp T4 - T3. બરાબર છે? તો આ રીતના તમે 3 મેથડને યુઝ કરી શકો છો: રીજનરેટિવ, રીહીટિંગ અને ઇન્ટરકુલિંગ. બરાબર છે? હવે આપણે ગેસ ટર્બાઇનની એફિશિયન્સીની વાત કરીએ. તો ગેસ turbine efficiency may operate either in a closed or an open cycle. The majority of gas turbine currently in use operate on the open cycle, in which the working fluid after completing the cycle is exhausted to the atmosphere. The air-fuel ratio used in this gas turbine is approximately 60:1. The ideal cycle for the gas turbine is Brayton cycle or a Joule cycle. This cycle is of the closed type using a perfect gas with the constant specific heating area working as a fluid. This cycle is constant pressure shown in figure. This cycle consists of following pressure. The cold air at 3 is a feed to the inlet of the compressor, where it is compressed along 3 to 4 and then feed to the combustion chamber, where it is heated constant pressure along 4M1. The hot air enters turbine 1, expanded adiabatically 1 to 2 and then cooled
the constant pressure ln2/3 બરાબર છે. તો આ તો સિમ્પલ તમારી જે ગેસ એફિશિયન્સી છે તે જ છે બરાબર છે. આ તમને અહીંયા એફિશિયન્સીની ઇક્વેશન આપી દીધેલ છે 1 - T2 - T3 ડિવાઇડેડ બાય 1 - T4. તો પ્રેશર રેશિયો તમે જે આગળ મેળવ્યો તે જ હતું. હવે આપણે એપ્લિકેશન ઓફ ગેસ ટર્બાઇનની વાત કરીએ તો ગેસ ટર્બાઇનને તમે કઈ જગ્યાએ યુઝ કરી શકો છો. તો ગેસ ટર્બાઇન પ્લાન્ટ આર યુઝ એઝ અ સ્ટેન્ડ બાય પ્લાન્ટ ફોર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. હવે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટને તમે કઈ જગ્યાએ યુઝ કરી શકો તો કે એને સ્ટેન્ડ બાય પર રાખી શકો. ક્યાં? હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ જ્યાં યુઝ થતો હોય ત્યાં તમે એને સ્ટેન્ડ બાય પર મૂકી શકો. ત્યાર પછી ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ મે યુઝ એઝ અ પીક લોડ પ્લાન્ટ એન્ડ સ્ટેન્ડ બાય પ્લાન્ટ ફોર સ્મોલર પાવર યુનિટ. જ્યાં સ્મોલ સ્કેલના પાવર યુનિટ ચાલતા હોય ત્યાં તમે એને પીક લોડ પાવર પ્લાન્ટ તરીકે અથવા તો સ્ટેન્ડ બાય પ્લાન્ટ તરીકે પણ યુઝ કરી શકો. ગેસ ટર્બાઇન આર યુઝ ઇન અ જેટ એરક્રાફ્ટ એન્ડ શિપ. ગેસ ટર્બાઇન ક્યાં યુઝ થાય? એરક્રાફ્ટમાં અને શિપમાં. પલ્વરાઇઝ્ડ ફ્યુલ ફાયર પ્લાન્ટ આર ઓલ્સો યુઝડ ઇન અ લોકોમોટિવ. બરાબર છે. પલ્વરાઇઝ્ડ ફ્યુલ ફાયર પ્લાન્ટની અંદર પણ તમે યુઝ કરી શકો છો. Now we can discussing about advantages of gas turbine power plant. તો ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટની વાત કરીએ તો it is a smaller in a size and weight as compared to equivalent steam power plant. For smaller capacity, the size of the gas power plant is applicable greater than the high-speed diesel engine plant, but a large capacity it is smaller in a size than comparable diesel engine plant. If size and weight are the main consideration, such as in a ship, aircraft engine, and locomotive, gas turbine are more suitable. હવે તો પહેલું કે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ છે તેની સાઇઝ કેવી છે? નાની હોય છે, એટલે ઓછી હોય છે અને વજનમાં કેવું હોય છે? હલકું હોય છે. કમ્પેર ટુ બીજા બધા સ્ટીમ પાવર પ્લાન્ટની વાત કરીએ તો એ ઇઝીલી તમને એરક્રાફ્ટની અંદર, શિપની અંદર, લોકોમોટિવ જે પ્લાન્ટ છે તેની અંદર ઇઝીલી શું થઈ શકે છે? ફિટ થઈ શકે અથવા તો સેટ થઈ શકે. The initial cost and operating cost of the plant is lower than the equivalent steam power plant. A thermal plant of 250 megawatt capacity costs about 250 crores presently, whereas a gas turbine power plant same size costly near about 70 crores. હવે આપણે જોવા જઈએ તો એનો ઇનિશિયલ કોસ્ટ અને ઓપરેટિંગ કોસ્ટ બીજાની કમ્પેરિઝનમાં કેવો છે? ઓછો છે. હવે આપણે એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ કે થર્મલ પાવર પ્લાન્ટ 200 મેગાવોટની કેપેસિટી ધરાવતું હોય તો તેનો ખર્ચો 250 કરોડની આજુબાજુ થાય અને સેમ કેપેસિટી ધરાવતું ગેસ પાવર પ્લાન્ટ તમને 70 કરોડની આજુબાજુમાં કામ પ્લાન્ટનો ખર્ચ એટલો થાય. બરાબર છે. તો કમ્પેરેટિવલી જોવા જઈએ તો 250 કરોડ કરતા આપણને ઓબ્વિયસલી ખબર છે કે 70 કરોડ ઓછા થાય. બરાબર છે. એટલે એ રીતે પણ તમારો ઇનિશિયલ અને ઓપરેટિંગ કોસ્ટ પણ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. The plant require less water compared to considering steam power plant. હવે આ જે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ છે તેની અંદર પાણીની બહુ ઓછી જરૂર પડતી હોય છે. બરાબર છે. The plant can be start quickly and can be put on a load in very short time. બરાબર છે. એ ઝડપથી સ્ટાર્ટ થઈ જાય એવું છે. બરાબર છે. એટલે એને લોડનું ઇઝીલી તમે ઓછા ટાઈમમાં તમે લોડને સેટ કરી શકો છો. There are no standby losses in a gas power plant, where in a steam plant power plant losses occurs due to because of boilers kept in operation even when a turbine is not supplying any load. સિમ્પલી ભાષામાં જોવા જાય તો ગેસ ટર્બાઇનની અંદર તમને લોસીસ ઓછા જોવા મળતા છે. બરાબર છે. The maintenance of the plant is easier and maintenance cost is low. મેન્ટેનન્સ કેવું છે પ્લાન્ટનું? ઇઝી છે અને એનો મેન્ટેનન્સ કોસ્ટ પણ કેવો છે? ઓછો છે. The lubrication of the plant is easy. In this plant, lubrication is needed mainly in compressor, turbine, main bearing and bearing of auxiliary equipment. હવે આનું lubrication system પણ કેવી છે? ઇઝી છે. The plant does not require a heavy foundation and building.
પ્લાન્ટને ઊભો કરવા માટે તમારે હેવી ફાઉન્ડેશન કે બિલ્ડિંગની જરૂર પડતી નથી. There is a great simplification of the plant over steam power plant due to the absence of the boiler with their feed water, evaporator and condensing chamber. Simply છે તમને ત્રણ જ વસ્તુની જરૂર પડે, કમ્પ્રેસર, કમ્બશન ચેમ્બર અને ટર્બાઇન. એટલે તમારે કોઈ બીજી વધારે ફીડ વોટર ઇવાપોરેટર કે કન્ડેન્સેશન સિસ્ટમની જરૂર પડતી નથી. Now we are discussing about disadvantages. The major part of work developed in a turbine is used to derive the compressor, therefore network output of the plant is low. Disadvantages શું છે કે ભાઈ એ શેના પર ડિપેન્ડન્ટ છે? મોસ્ટલી એ કમ્પ્રેસર પર. એનો મોટામાં મોટો પાર્ટ કયો છે? કમ્પ્રેસર. એટલે કે નેટવર્ક આઉટપુટ પ્લાન્ટ તમારો કેવો થશે? લો થશે. બરાબર છે? Since the temperature of the product of combustion becomes too high, so service condition is difficult. બરાબર છે? કમ્બશન ચેમ્બરની અંદર તમારે હાઈ ટેમ્પરેચર મેળવવું ખૂબ જરૂરી છે. બરાબર? Now we are discussing the last topic of combined cycle power plant. Combined cycle power plant ની વાત કરીએ, બરાબર છે? તો તેને તમે કોજનરેશન કહી શકો અથવા તો કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ પણ કહી શકો છો. બરાબર છે? તો કોજનરેશનની વાત કરીએ તો કોજનરેશનની અંદર શું થાય છે કે ભાઈ પેપર મિલ, ટેક્સટાઇલ મિલ, કેમિકલ ઇન્ડસ્ટ્રી, સુગર ફેક્ટરી વગેરે ઉદ્યોગોમાં કુલ ઉર્જાનો વપરાશ મોટા ભાગે વિવિધ ડ્રાઇંગ પ્રોસેસમાં વપરાય છે. બરાબર છે? અને તેના પ્રમાણમાં અન્ય યુટિલિટી સર્વિસ માટે ઓછા ઇલેક્ટ્રિક પાવરની જરૂર પડતી હોય છે. વિવિધ ડ્રાઇંગ પ્રોસેસમાં હીટ એનર્જીની જરૂર માટે ગરમ હવા અથવા તો ઓછા દબાણવાળી ભીની સ્ટીમનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આથી આ પ્રકારના ઉદ્યોગમાં એટલે કે થર્મલમાં ડીઝલ, સ્ટીમ, ગેસ પાવર પ્લાન્ટ દ્વારા જરૂર પૂરતો ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરી શકાય છે અને તેમાંથી બહાર નીકળતા એક્ઝોસ્ટ ગેસીસની હીટને રિકવર કરીને સિસ્ટમની મદદથી તેનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર છે? તો જરૂરિયાત અને આર્થિક પાસાને ધ્યાનમાં રાખી એક્ઝોસ્ટ જે એર છે અથવા તો ગેસીસ છે અથવા તો એક્ઝોસ્ટ જે હીટ છે, બરાબર, હીટ એનર્જી છે, તેને વિવિધ ડ્રાઇંગ પ્રોસેસમાં અથવા તો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે ઉપયોગમાં લેવાની જે વ્યવસ્થા કરવામાં આવે ને તેને કહેવામાં આવે કોજનરેશન. શું કહેવામાં આવે છે? કોજનરેશન. હવે આપણે કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટની વાત કરીએ તો જોઈ લો, તમને હું બતાવી દઉં છું પહેલાથી કે ભાઈ કમ્પ્રેસરની અંદર અહીંયા એર આવે છે. એર ક્યાં જશે? કમ્બશન ચેમ્બરમાં. કમ્બશન ચેમ્બરમાંથી ટર્બાઇનમાંથી જશે. ટર્બાઇનમાંથી એ જે એક્ઝોસ્ટ ગેસ થશે તે ફરીથી ક્યાં જશે? કે તમારા હીટ એક્સચેન્જરમાં અથવા તો સ્ટીમ જનરેટરમાં જશે. હવે સ્ટીમ જનરેટરમાંથી જે છે તે ક્યાં જશે? એમાંથી જે સ્ટીમ હશે તે ફરીથી ક્યાં જશે? ટર્બાઇનની અંદર. ટર્બાઇનમાંથી જે ઠંડી પડેલી જે સ્ટીમ છે તે શેમાં જશે? કન્ડેન્સરમાં. કન્ડેન્સરમાં શું થશે? સ્ટીમ ઠંડી થશે એટલે કે લિક્વિડ ફોર્મમાં આવશે. લિક્વિડ ફોર્મ ફરીથી ક્યાં જશે? બરાબર છે? લિક્વિડ પંપની મારફતે ફરીથી બોઇલરમાં જશે અને જે એક્ઝોસ્ટ ગેસીસ હશે તે ચીમની વડે ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે. It has been found that a considerable amount of heat energy goes a waste with the exhaust gases of turbine. આપણને ખબર છે ને આપણે સંશોધન પણ કર્યું તે પ્રમાણે શું થાય છે કે મોટાભાગની જે એનર્જી, હીટ એનર્જી છે તે એક્ઝોસ્ટ ગેસીસ મારફતે ક્યાં નીકળી જાય છે? વાતાવરણમાં નીકળી જાય છે. This energy must be utilized. આ એનર્જીને તમે ફરીથી ઉપયોગ કરી શકો છો. The complete use of energy available to the system is called the total energy approach. જો તમારી પૂરેપૂરી જો એનર્જીનો તમે સિસ્ટમમાં ઉપયોગ કરો તો તેને શું કહેવામાં આવે? ટોટલ એનર્જી એપ્રોચ. The objective of this approach is used to all of the heat energy in the power system at a different temperature level at which it becomes available to produce work or a steam or a heating of air or water, thereby
રિજેક્ટિંગ અ મિનિમમ ઓફ એનર્જી વેસ્ટેજ. હવે સપોઝ માની લો કે જે બહાર નીકળેલી જે હીટ છે અથવા તો એનર્જી છે, બરાબર છે, એ હીટને પ્રોડ્યુસ વર્ક એટલે કે વર્ક પ્રોડ્યુસ કરવા માટે અથવા તો સ્ટીમ તરીકે, બરાબર, એટલે કે હીટિંગ ઓફ એર, બરાબર છે, વોટર, બરાબર, એ બધાની અંદર જો યુઝ કરવામાં આવે તો તમે મિનિમમ એનર્જી તમે વેસ્ટ કરી શકો, બરાબર છે, એટલે કે બાકી જે વધારે પડતી એનર્જી વેસ્ટ થાય તે તમારે થતી નથી. ધ બેસ્ટ એપ્રોચ ઇઝ ધ યુઝ ઓફ કમ્બાઇન્ડ સાયકલ. અને એને એપ્રોચ એટલે કે આવા એપ્રોચને યુઝ કરવા માટે કમ્બાઇન્ડ સાયકલ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે ફિગરની અંદર જોયું અને મેં તમને કીધું તે પ્રમાણે, બરાબર છે. શું થાય છે તે આપણે ફરીથી ફિગરમાં જોઈને સમજી લઈએ. કે સપોઝ માની લઉં કે અહીંથી એર ક્યાં આવવાની, કમ્પ્રેસરમાં. કમ્પ્રેસરમાંથી એ એર છે તે હાઈલી કમ્પ્રેસ થઈને ક્યાં જશે, કમ્બશન ચેમ્બર. હવે કમ્બશન ચેમ્બરની અંદર ફ્યુઅલ મિક્સ થાય. ફ્યુઅલ મિક્સ થશે એટલે એર અને ફ્યુઅલનું મિશ્રણ ક્યાં આવવાનું, ટર્બાઇનની અંદર. ટર્બાઇનની અંદર એર અને ફ્યુઅલનું મિશ્રણનું દહન થાય અથવા તો વર્ક થાય. તો એ ગેસ જે બહાર નીકળે તે ક્યાં જવાનું, એક્ઝોસ્ટ ગેસ. એ ઓપન સાયકલ હશે તો બહાર જશે. પરંતુ આપણે એ જ જો એક્ઝોસ્ટ ગેસીસને ફરીથી યુઝ કરીએ, બરાબર છે, તો એ જે એક્ઝોસ્ટ ગેસીસને આપણે તમે ક્યાં મોકલાવો, કે ભાઈ બોઇલરની અંદર મોકલાવો, બરાબર છે. તો બોઇલરની અંદર તમે શું કરી શકો, સ્ટીમ જનરેટ કરી શકો. તો એ જે સ્ટીમ છે તે ક્યાં જાય, ટર્બાઇનની અંદર. તો ટર્બાઇન ફરીથી વર્ક કરે. ટર્બાઇન વર્ક કરે તો એ જે ગેસીસ છે એ કન્ડેન્સરમાં જાય અથવા તો એ સ્ટીમ છે તે ક્યાં જાય, સ્ટીમ જનરેટ થઈ ગયેલી ટર્બાઇનની અંદર જાય, ટર્બાઇન વર્ક કરી લીધું તો એ સ્ટીમ ક્યાં જાય, કન્ડેન્સરમાં. કન્ડેન્સરમાં જાય તો એ સ્ટીમ કેવી પડે, ઠંડી પડે. ઠંડી પડે તે કયા ફોર્મમાં આવી જાય, લિક્વિડ ફોર્મમાં. તો લિક્વિડ ફોર્મ ક્યાં જાય, પંપની અંદર. તો એ પંપ લિક્વિડ પંપ છે તે શું કરશે કે લિક્વિડ ફોર્મને ફરીથી ક્યાં મોકલી આપશે, બોઇલરની અંદર. અને એક્ઝોસ્ટ ગેસીસ એ જે ચીમની મારફતે ક્યાં નીકળી જશે, બહાર નીકળી જશે, બરાબર છે. તો આ પ્રકારની વ્યવસ્થામાં ટોપિંગ સાયકલ તરીકે બ્રિટન સાયકલ અથવા તો બોટમિન સાયકલ તરીકે રેન્કાઇન સાયકલ કાર્ય કરે છે, બરાબર છે. હવે ટોપિંગ સાયકલમાં રિજેક્ટ કરવામાં આવતી હીટ એનર્જીનો ઉપયોગ બોટમિંગ સાયકલમાં હીટ સપ્લાય કરવા માટે થાય છે. એટલે તમને કીધું તે પ્રમાણે આ જે પહેલી જે આખી સર્કિટ અહીંયા બનશે, બરાબર છે, કે કમ્બશન થી ટર્બાઇન સુધી જે એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળશે તે તમારી કઈ સાયકલ થઈ ગઈ, ટોપિંગ સાયકલ. અને જે એક્ઝોસ્ટ ગેસીસને ફરીથી યુઝ કરીને જે બીજી સાયકલ બનશે તમારી કઈ સાયકલ થઈ ગઈ, બોટમિન સાયકલ, બરાબર છે. હાલમાં રીપાવરિંગ પદ્ધતિ દ્વારા જૂના સ્ટીમ પાવર પ્લાન્ટને ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ સાથે સંલગ્ન કરીને એટલે કે કમ્બાઇન કરીને કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટમાં ફેરવવામાં આવે છે. જેના કારણે બંધ પડી ગયેલા સ્ટીમ પાવર પ્લાન્ટ પણ ઓછા ખર્ચે ફરીથી શું કરી શકાય છે, ઓપરેટ કરી શકાય છે, બરાબર છે. તો અહીંયા આપણું કમ્બાઇન્ડ પાવર પ્લાન્ટ સાયકલ, ત્યાર પછી મેથડ ઇમ્પ્રુવિંગ ઓફ ગેસ ટર્બાઇન ની અંદર જોયું તે પ્રમાણે રીજનરેટિવ, રીહીટિંગ, ઇન્ટરકુલિંગ, બરાબર છે, ફિનિશ થાય છે, બરાબર છે. તો આ ચેપ્ટરની ઓલમોસ્ટ બધી થિયરીઓ આપણે ફિનિશ કરી નાખી છે. હવે હું તમને એની એક પીડીએફ એક્ઝામ્પલની પીડીએફ તમને મોકલાવીશ અને તેના લેક્ચર લઈને હું તમને સમજાવી દઈશ કે આ દાખલાની અંદર તમારે શું કરવાનું રહેશે, બરાબર છે, સમજ પડી. હવે આ ચેપ્ટરમાં ફક્ત અને ફક્ત આપણા દાખલા બાકી રહ્યા છે. ઓકે.